પરમ શાંતિ 2024-25-26માં ભૂત પ્રેતનો આતંક હશે કે પછી તેમનો અંત હશે? ભાગ 2. બાપુજી કહે છે, શિવપુરીમાં રહેનારા શિવશક્તિએ રચના કરવા માટે એકરૂપ થઈને વિષ્ણુની રચના કરી. વિષ્ણુની નાભીમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા અને બ્રહ્માએ સંકલ્પ કરીને 7 પરમ પુરુષ બનાવ્યા. તો 7 લોક ઉપર બન્યા અને 7 પરમ પુરુષોએ પોતાના સંકલ્પો દ્વારા અનેક રૂપ ધારણ કર્યા અને પછી તે પરમ પુરુષમાંથી પરમ પ્રકૃતિઓનું સર્જન થયું. તો 7 લોક બન્યા. તો આ જ પ્રક્રિયા આજે પણ સૂક્ષ્મ જગતવાળાઓને લાગુ પડે છે. તો બાપુજી, આ તો હાઈએસ્ટ પાવર હતો. ભૂત પ્રેતોમાં તો પાવર જ નથી, તો શું ઉત્પન્ન કરશે? સૂક્ષ્મ વતનમાં 3 તત્વોનો પાવર તો છે જ, પણ આત્મા ઉત્પન્ન કરવાની તો બહુ મોટી વાત કહેવાય. આત્મા ઉત્પન્ન નથી થતી, એમના જેવા રૂપ બની શકે છે, એમનામાં પાવર નથી. આ આત્મા નથી. આત્મામાં થોડો પાવર જાય છે. એકદમ હલકા પાવરવાળી આત્મા હોય છે. કીડા મકોડા જેવી આત્માઓની રચના થાય છે. એ આત્માઓમાં એટલો પાવર નથી. આત્મા તો બનાવી, પણ હાઈ ક્વોલિટી આત્મા જેવો પાવર નથી. એટલે કે ભૂત પ્રેત કદી પણ ઉપરના લોકોમાં ન જઈ શકે. ભૂત પ્રેત તો 1 કિલોમીટરથી ઉપર ન જઈ શકે. જ્યાં ઉત્પન્ન થયા તો આ જંગલોમાં ક્યાંક ભૂત પ્રેત રહે છે, ત્યાં જ રહે છે. તો તેઓ કોઈ સ્પેસમાં પણ ઉત્પન્ન થાય છે? હા, સ્પેસમાં પણ ઉત્પન્ન કરી શકે છે. ચાંદ પર બેસીને પણ કરી શકે છે. આજે પણ ચાંદ ઉપર આત્માઓ રહે છે, સંકલ્પ કરે છે. પણ જેમ કે પુરુષ અને પ્રકૃતિ મળીને એકરૂપ થઈને સર્જન કરે છે, એ જ પ્રમાણે સૂક્ષ્મમાં પણ ભૂત અને ભૂતની અથવા દેવી દેવતા એકરૂપ થઈને સંકલ્પ કરે છે, ત્યારે રચના થાય છે. એકલા દેવ કે એકલી દેવી ન કરી શકે. તો મનુષ્ય કરી શકે કે નહીં? મનુષ્ય ન કરી શકે. તો ધરતીલોક ઉપર એક પરિવારમાં જ્યારે બાળક જન્મ લે છે, પરંતુ તેની આત્મા તો પહેલેથી અસ્તિત્વમાં હતી જ ને. આત્મા તો ગર્ભમાં પ્રવેશ કરે છે ને. આત્મા પહેલાં વાયુમંડળમાં હતી. 80-90 દિવસ થાય ત્યારે તે ગર્ભમાં પ્રવેશ કરે છે. એના ઉપર આખો વિડીયો છે. તો ભૂત અને પ્રેતમાં કોઈ તફાવત છે? હા, ભૂત બિચારા સિમ્પલ હોય છે, ઘરમાં બેસી રહે છે અથવા જંગલમાં જઈને કે કોઈ મંદિરમાં જઈને સાધના કરે છે. અને પ્રેત ખતરનાક હોય છે. તો ભૂત ક્યારે બને છે અને પ્રેત ક્યારે બને છે? ભૂત એટલે ઓછી વાસનાવાળો હોય છે અને પ્રેત જબરજસ્ત વાસનાવાળો હોય છે, પિશાચ જેવો. પ્રેતથી ઉપર પિશાચ યોની હોય છે. તો પિશાચ ખૂન પીવાવાળો હોય છે. કોઈની અંદર પિશાચ ભૂત કે પ્રેત ઘૂસી જાય તો એને કોઈ કાઢી ન શકે. પછી ભલે કોઈ બાલાજીના મંદિરમાં લઈ જાઓ કે કોઈ પણ મંદિરમાં લઈ જાઓ, ભૂત પ્રેતને કોઈ કાઢી નહીં શકે. ભૂતને કાઢી શકાય છે? ભૂતના કોઈના શરીરમાં જો ભૂત ઘૂસ્યો છે તો જ્યાં પણ કોઈ પાવરફુલ જગ્યાએ કે મંદિરમાં જઈને ભૂત નીકળી જશે, પણ પ્રેત ન નીકળશે. અને પ્રેતથી પણ પાવરફુલ છે પિશાચ. જો પિશાચ કોઈનામાં સૂક્ષ્મમાં ઘૂસી ગયો તો એનું સૂક્ષ્મ શરીર ચૂસી લેશે. લોહી પીનાર પિશાચ સૂક્ષ્મ શરીરની અંદર જે સૂક્ષ્મ શક્તિઓ છે તેને ચૂસી લેશે. એના સૂક્ષ્મ શરીરમાં મળી જશે. તો કઈ રીતે નીકળશે? એ તો મનુષ્યનું સૂક્ષ્મ શરીર જ પિશાચ બની ગયું અને એના મન પર પૂરી રીતે કંટ્રોલ કરી લેશે અને એના મનને ચલાવશે. સૂક્ષ્મ શરીરમાં ઘૂસી જઈને મનને ચલાવશે અને પિશાચનું મન જ એનું મન થઈ જશે. વાસ્તવિક આત્માનું તો મન દબાઈ જશે. એમાં પિતૃઓનો શું રોલ છે? પિતૃઓ તો ઉપરના લોકમાં જ ચાલ્યા જાય છે, પણ ઘણા પિતૃઓ ઘરમાં ભૂત પિશાચ બનીને બેઠા છે. ઘણા દાદા પરદાદાઓ પણ ભૂત પ્રેત પિશાચ બનેલા છે. કોઈના ઘરમાં ભૂત પ્રેત પિશાચ બેઠેલા હોય છે. આ પરદાદાના રૂપમાં પણ બેઠેલા હોય છે. તો દાદા પરદાદા બેઠેલા છે, તો જો પોતાના હિસાબે જે કંટ્રોલ કરવા માંગે છે, કોઈ એકની અંદર પ્રવેશ કરીને આખા પરિવારને ચલાવે છે. અંતમાં એને લઈ જાય છે, મારી નાખે છે. આજે ડાકીની પિશાચની છે તે વગેરે. ભૂત પ્રેતોનું શુદ્ધિકરણ થઈ શકે છે? જો તેઓને જ્ઞાન મળે તો ભૂત પ્રેત પિશાચ કોઈનું પણ શુદ્ધિકરણ થઈ શકે છે. જેમ 7 દિવસ મોક્ષ થયો ને ધુંધુકારીનો એ પ્રમાણે. હા, જ્યાં પણ ક્યાંક યજ્ઞ હવન થાય છે, કોઈ પણ ભૂત પ્રેત જો હૃદયથી ઈચ્છે અથવા આ યોનિથી
માયાવી દુનિયાથી થાકી ગયો છે, તો ક્યારેક જે કથા કરનારા તથા વાચક હોય છે તેમને ભૂત પ્રેતો જ પ્રેરણા આપીને કથા વાર્તા કરવાની બધી વ્યવસ્થા કરે છે. અને આ મહાભારત રામાયણની કથા સાંભળે છે પછી એમના મનનું ટેમ્પરરી શુદ્ધિકરણ થાય છે, પણ ઉપર જવાનું પૂરેપૂરું જ્ઞાન એમને હોતું નથી. પરંતુ બાપુજી, આપણે હંમેશા જોયું છે કે પહેલાંના સમયમાં નાના બાળકોની બલિ આપવાની પ્રથા, તેમને મારી નાખીને અથવા તેમની ઉપર લોકો જે પણ ગંદી ક્રિયાઓ કરે છે, તો આ બધું ક્યારથી ચાલ્યું આવ્યું છે અને એનું કારણ શું છે? આજે પણ વિદેશોમાં તાંત્રિક ક્રિયાઓમાં ખૂબ જ ખરાબ કાર્ય થાય છે. આવું શા માટે છે? જે તાંત્રિક હોય છે તેઓ નાના બાળકોના કલેજા ખાય છે અને તેની બલિ ચડાવે છે. પણ એનું કારણ શું છે? એનાથી કોઈને ફાયદો થાય છે? બલિ પ્રથા તો ખૂબ જૂના જમાનાથી છે. જુઓ, જે આત્મા હોય છે, બાળક છે, બાળકની આત્માને કોણ ખાશે? જેને બલિ આપો છો તે એની આત્માને ખાઈ જશે. તો બાળકની આત્માનો પાવર એને મળ્યો અને શરીરનું માંસ મનુષ્ય ખાઈ લે છે. બે ભાગ છે ને? તો એક આત્મા અને એક શરીર, તો પછી મોટા વ્યક્તિનું જ કરો ને, તો શરીર પણ મોટું અને આત્મા તો છે જ. હા, સૂક્ષ્મ શરીર તો નાના બાળકોનું પણ હોય છે. એના ઉપર પણ આખો વિડીયો છે મારો. નાના બાળકો પણ ધીરે ધીરે મોટા થાય છે સૂક્ષ્મ જગતમાં, તો તેઓ જ્ઞાનની તરફ ભાગે છે અને ભૂત પણ બને છે. હા, બાળકો વિશે કહો કે 2 વર્ષના 3 વર્ષના નાના બાળકો મરી જાય છે. માની લો કે તે અજ્ઞાની અવસ્થામાં હતા, તેમને દુનિયાની કંઈ ખબર ન હતી, તો તેઓ ભૂત બનશે, પ્રેત બનશે, શું બનશે? એ જે નાનું બાળક છે એને કંઈ જ્ઞાન નથી, પણ તે સૂક્ષ્મમાં આવી ગયો તો એની સાથે ભૂત પિશાચ તેને પકડીને લઈ જશે. ધીરે ધીરે બાળકને તે મોટો કરે છે. પાવર આપી આપીને એને પણ પોતાના જેવો જ બનાવી દે છે, પોતાના નિયંત્રણમાં રાખે છે અને એની પાસે કામ કરાવે છે. જે આત્માને ઉંમર વધવાથી કે બીજા કોઈ પણ કારણસર અજ્ઞાનવશ મૃત્યુ થઈ જાય છે, તેને ઉપરનું જ્ઞાન નથી અને ધરતીલોક ઉપર જ રહી ગઈ, તો એ આત્માનું ભવિષ્ય શું? જુઓ, મૃત્યુલોકમાં કોઈ પણ આત્મા ધરતી પર રહી ગઈ તો એને જ્ઞાન નથી. ભૂત પ્રેત યોનિમાં ભટકી રહી છે, અંદર વાસના છે. તો એવા ભૂત પ્રેત પણ ઘણા જન્મો સુધી, 10-10 હજાર વર્ષો સુધી ભૂત પ્રેત યોનિમાં રહેતી આત્માઓ છે. તેમના કર્મબંધનમાં જન્મ લેવાનું છે પણ લેવાની ઈચ્છા નથી, તો તેનામાં ભૂત પ્રેત વાસના જબરજસ્ત છે. તો એ ટેમ્પરરી કોઈના ગર્ભમાં જઈને થોડો પ્રવેશ કરી લે છે અને પછી તે બહાર નીકળી જાય છે, કેમ કે અંદર વાસના જબરજસ્ત છે. તો આવી આત્માઓ ગર્ભમાં રહી શકતી નથી. આત્માનું કર્મબંધન છે જન્મ લેવા માટેનું. 10,000 વર્ષ જૂની ભૂત પ્રેત યોનિની વાસનાયુક્ત આત્મા ગર્ભ યોનિમાં પ્રવેશ કરે છે તો ગર્ભ એમને જબરજસ્ત જેલ લાગે છે, કાળા પાણીની સજા લાગે છે. તો પછી 5, 6, 7 મહિના થાય છે તો એ ગર્ભ તોડીને પણ બહાર નીકળી શકે છે. પછી એની સાથે એની આત્માઓ, એના યાર દોસ્ત પણ આસપાસ ભમ્યા કરે છે. તેઓ એના સંકલ્પને પકડે છે, અંદર ગર્ભના પણ સંકલ્પો પકડે છે. ગર્ભ યોનિમાં જે અસુર આત્મા ઘૂસી છે એના વાઇબ્રેશન, જે આસપાસના કનેક્શનવાળી આત્મા છે, તેઓ ઈચ્છે છે કે આને બહાર નીકળવું છે તો એને રેજ મારીને ગર્ભની બહાર કાઢી નાખે છે, તો ગર્ભપાત થઈ જાય છે. આ રીતે ગર્ભપાત થાય છે. ગર્ભપાત થવાનું મુખ્ય કારણ આ જ છે. અંદરવાળી આત્મા ઈચ્છતી નથી તો તે ગર્ભ ફાડીને બહાર નીકળી આવે છે, અથવા સૂક્ષ્મમાં બહાર કોઈ પિશાચ જેવી આત્મા, ભયંકર પ્રેત પિશાચ સૂક્ષ્મ જગતમાં એની આસપાસ ભમ્યા કરે છે, તો રેજ મારીને એ આત્માને ખેંચીને બહાર લઈ જાય છે. એટલે ગર્ભપાત પણ કરાવે છે. ગર્ભપાત થવાનું મુખ્ય કારણ અલબત્ત અચાનક એટેક આવી જવું કઈ રીતે થાય છે, એનું હાર્ટ 1 સેકન્ડમાં કઈ રીતે બંધ થઈ ગયું, રાત્રે સૂતા સૂતા મરી ગયા, હમણાં જમીને સૂઈ ગયા અને મરી ગયો, કઈ રીતે? કેમ કે સૂક્ષ્મ જગતની આત્માઓ છે તો એ 25, 50, 100, 200 આત્મા એકરૂપ થઈ જાય છે અને એકરૂપ થઈને તેની આત્માને ખેંચી લે છે, તો એનું હાર્ટ તરત બંધ થઈ જાય છે. તો એને કહે છે કે હાર્ટ એટેક આવી ગયો. હાર્ટ એટેક એટલે સૂક્ષ્મ જગતની આત્માઓ એને ખેંચી લે છે અને પછી એને પોતાના નિયંત્રણમાં લઈ લે છે.
તો એને હાર્ટ એટેક થયો કહેવાય. બાકી કુદરતી રીતે કોઈ બ્લડ બંધ નથી થતું. કુદરતી રીતે હાર્ટ કદી બંધ નથી થતું. હાર્ટ બંધ થતાં પહેલાં ઘણા સંકેતો મળી જાય છે. મતલબ અતિ સૂક્ષ્મ કારણ છે. જો પાગલ થઈ જાય છે તો પાગલખાનામાં જે પણ પાગલ છે તેની અંદર પણ આ સૂક્ષ્મ જગતની આત્માઓ ભરેલી પડી છે. તો નિયંત્રણમાં લઈને પાગલ બનાવી દે છે. સૂક્ષ્મ શરીરમાં ઘૂસી જાય છે. બંનેના સૂક્ષ્મ શરીર, મનુષ્યનું સૂક્ષ્મ શરીર અને પ્રેતનું સૂક્ષ્મ શરીર એકરૂપ થઈ જાય છે. તો સૂક્ષ્મ શરીરને ગમે તેટલું મારો પીટો, એને ગંદો ધુમાડો લગાડે તો પણ તેઓ નીકળતા નથી. અને ટેમ્પરરી તેઓ સૂક્ષ્મમાં અંદર સાયલેન્ટ થઈ જાય છે, નોન એક્ટિવ થઈ જાય છે. તો લોકોને લાગે છે કે આ નીકળી ગયું. પછી પાછળથી જ્યારે તે બહાર ઘરમાં આવે છે તો ફરીથી એક્ટિવ થઈ જાય છે. તો બાપુજી, આ શૈતાન અને ભૂત પ્રેતમાં શું તફાવત છે? જુઓ, ભૂત તો એકદમ સાધારણ છે, વધુ પરેશાન નથી કરતું. ભૂત જો કોઈનામાં પ્રવેશ કરી જાય તો એને કાઢવું સહેલું છે. તો એ સૂક્ષ્મ શરીરમાં અંદર સુધી નથી ઘૂસતું. સૂક્ષ્મ શરીરના ઉપરના આવરણમાં જ રહે છે. ભૂતથી ઉપર પ્રેત હોય છે. પ્રેત સૂક્ષ્મ શરીરના બીજા આવરણમાં ઘૂસી જાય છે. તો સૂક્ષ્મ શરીરમાં પણ ઘણા બધા આવરણ છે. જેમ કે ભૂત સૂક્ષ્મ શરીરના પહેલા આવરણમાં ઘૂસે છે, પ્રેત બીજા આવરણમાં ઘૂસે છે. પછી એને વધુ વિકારી બનાવી દે છે. પછી પિશાચ યોની હોય છે. તમે તેને જે પણ કહો તે સૂક્ષ્મ શરીરના ત્રીજા આવરણમાં, ચોથા આવરણમાં ઘૂસી જાય છે. છેલ્લા સૂક્ષ્મ શરીરના પાંચમા આવરણમાં તે એટલો ભળી જાય છે, તે આખા સૂક્ષ્મ શરીર ઉપર નિયંત્રણ કરીને આખા શરીરને ચલાવે છે અને વિકારોને ભોગવે છે. ઘણી સ્ત્રીઓમાં પિશાચ ઘૂસી જાય છે તો એનો બધો વિકાર એ શરીરથી લે છે અને પિશાચ સ્ત્રીઓમાં વધારે ઘૂસે છે. તો સ્ત્રીઓ પણ પુરુષ બની જાય છે અને પુરુષ પણ સ્ત્રી બની જાય છે. જે સ્ત્રી શરીરવાળી છે તો એની અંદર સ્ત્રીની વાસના છે, તો એ ભોગવવા માટે એની અંદર જ ઘૂસી જાય છે. અથવા એના પતિમાં ઘણા પિશાચ ઘૂસી જાય છે. કોઈ સુંદર સ્ત્રી છે તો એના પતિમાં પિશાચ ઘૂસી ગયા તો તેઓ એ સ્ત્રીની અંદર જઈ વાસના લેશે. ભૂત પ્રેત તો ઘણી રીતે પરેશાન કરે છે. શૈતાનનું શું? જુઓ, પિશાચની પણ ઉપર શૈતાન છે. પિશાચથી પણ ખતરનાક શૈતાન હોય છે. તે કેટલા સૂક્ષ્મ શરીરમાં ઘૂસી શકે છે? બ્રહ્મ રાક્ષસ કહે છે ને, એ જ પ્રકારનો હોય છે. બ્રહ્મજ્ઞાની થઈને પણ રાક્ષસ જેવા કામ કરે છે. બ્રહ્મ રાક્ષસ એટલે શૈતાન. તે ખૂબ હાઈ ક્વોલિટીની તે જ્ઞાની છે, પરંતુ કાર્ય શૈતાનના છે. બધા જ નેગેટિવ અને ગંદાથી ગંદા કાર્ય શૈતાન જે છે તે કોઈનામાં પણ પ્રવેશ કરીને બલિ માંગે છે, બલિ ખાય છે. પછી તેની અંદર જબરજસ્ત ભોગ વિલાસ હોય છે. એકી સાથે ઘણી બધી દારૂની બોટલ પી જાય છે. એકી સાથે ઘણી બધી સિગરેટ પી જાય છે. એકી સાથે 7 કિલો મટન ખાઈ જાય છે. એવા પિશાચ ઘૂસી જાય છે તો પછી એને કાઢવું ખૂબ ભારે થઈ જાય છે, મુશ્કેલ છે. તે આત્માને સાથે લઈને જ નીકળશે, તેને મારી નાખશે જ્યારે એનું મન ભરાઈ જશે. તો બાપુજી, જે આત્મા બીજી આત્માને ખાઈ જાય છે તે કયા લેવલની આત્માઓ છે? તેઓ ઉપર હોય છે, ઉપર બેઠા છે. તેઓ નીચે નથી હોતા. તેઓ ધીરે ધીરે ઉપર જતા રહે છે. તો 100 કિલોમીટરની રેન્જમાં આવી આત્માઓ બેઠી છે. એમના માધ્યમથી આ જે ભૂત પ્રેત કાઢવાવાળા તાંત્રિક હોય છે ત્યાંથી રેજ મારીને ભૂત પ્રેતોની આત્માઓને ખેંચી લે છે અને ઉપર પોતાની અંદર એક સેલ બનાવીને પોતાના સૂક્ષ્મ શરીરમાં એક એક સેલની આત્મા છે, એમને આત્માનો પાવર ચૂસે છે. આ લોકો ઉપર બેઠા છે તો એમના શરીરમાં કરોડો સેલ છે. તે ભૂત પ્રેતની આત્માઓના નિરાકારી સેલ છે. તો એમનું અસ્તિત્વ રહે છે કે ખતમ થઈ જાય છે? નથી રહેતું. એ તો અરબો વર્ષો સુધી, જ્યાં સુધી અર્ધપ્રલય ન થાય ત્યાં સુધી સૂક્ષ્મ જગતમાં બેસી રહે છે. જેને તમે સેલમાં સમાવી દીધું, હું એમની વાત કરું છું. એ તો એમની આત્માના પાવરને ચૂસ્યા કરે છે. પછી ક્યારેક એ આત્માઓ ખતમ થઈ જાય છે. એમની પાવર ચૂસી લેશે તો આત્માઓનો પાવર ખતમ થઈ ગયો, તો આત્મા ખતમ થઈ ગઈ, તો અસ્તિત્વ ખતમ થઈ ગયું. આત્માએ એના સૂક્ષ્મ શરીરમાં સમાઈ ગઈ, એનો પાવર પણ એને ચૂસી લીધો. તો એનો અર્થ એ થયો કે પાવર જ અસ્તિત્વ છે. પાવર એટલે આત્મા. પછી નેગેટિવ પાવર હોય કે પોઝિટિવ પાવર હોય,
નેગેટિવ પાવર એટલે ભૂત પ્રેત યોનિનો પાવર અને પોઝિટિવ પાવર એટલે ઉપર જનારી આત્માઓનો પાવર. આ ચૂડેલ, પિશાચીની અને જીનમાં શું અંતર છે? જુઓ, ચૂડેલ એટલે જેમ કે સ્ત્રીઓમાં કોઈ મરી ગઈ, જેમ કે બાળકને જન્મ આપતા સમયે સ્ત્રીઓ મરી જાય છે, બાળક આપી દીધું અને મરી જાય છે, તો બાળક માટે તે મરનારી સ્ત્રીની અંદર એટલી જબરજસ્ત વાસના હોય છે કે પછી તે જબરજસ્ત ખતરનાક થઈ જાય છે. એનું બાળક નાનું છે, કોઈ પણ એને છેડે તો એને છોડતી નથી, તો એ ચૂડેલ જેવી બની જાય છે, ખતરનાક સ્ત્રી. ચૂડેલ એટલે ખતરનાક સ્ત્રીનું ભૂત. તો ઘણા પ્રકારની આવી ચૂડેલ હોય છે. જેમ કે કોઈ પુરુષને તે પ્રેમ કરતી હોય અને એ પુરુષ બીજા લગ્ન કરી લે છે, તો વિરહમાં ખૂબ દુઃખી થઈને પછી તે આત્મઘાત કરી લે છે. પ્રેમને કારણે તેઓ ચૂડેલ બની જાય છે. પછી તે ચૂડેલ જે પુરુષને પ્રેમ કરે છે તે જે બીજી સ્ત્રી લાવ્યો છે, તો એ સ્ત્રીની અંદર ઘૂસી જાય છે અને પછી તેને મારી નાખે છે. ખતરનાક હોય છે. મુસ્લિમોમાં જીન હોય છે. આપણે ત્યાં તો ગુજરાતીમાં ઝંડ કહે છે, જીનને ઝંડ કહે છે. તો આ પણ એક પ્રકારની પ્રેત યોની જેવું છે, ભૂતથી ઉપર. આમ તો આ પ્રેત યોની જેવું જ છે, પરંતુ મુસ્લિમ શબ્દ છે. લોકો કહે છે કે જીનના બાળકો હોય છે, પરિવાર પણ હોય છે. હા, ભૂત પ્રેતોના પણ પરિવાર હોય છે, પરંતુ જંગલમાં ભૂત પ્રેત ખૂબ રહે છે. તેઓ ત્યાં પોતાના પરિવાર સાથે રહે છે. તો જેમ કે તેઓ બાળક પેદા કરે છે, નવા ભૂત પ્રેત, તો તેમનું આયુષ્ય કેવું હોય છે? જેમ કે ધરતી ઉપર મનુષ્ય હોય છે, એવી જ રીતે 10 વર્ષમાં મોટા થઈ જાય છે, પછી ટીનેજર થશે અને 18 વર્ષમાં મોટો થશે. ભૂત પ્રેતો પાવર આપીને મોટા કરી શકે છે. તો ધીરે ધીરે તેઓ ઈચ્છે તો એકી સાથે મોટા કરી શકે છે. એમને સમજ કઈ રીતે આપશે? પાવર આપીને. ત્યાં તો બાળકોને સૂક્ષ્મ જગતમાં સમજાવવાનું સરળ હોય છે. ત્યાં ભણતર હોય છે. આટલો પાવર નથી જતો. ત્યાં ટાઈમ નથી લાગતો. ત્યાં તો સીધા બતાવી દે છે કે દુનિયા બતાવી દીધી તો બધું સમજાઈ ગયું. સૂક્ષ્મ જગતમાં દરેક વસ્તુ સમજવામાં સમય નથી લાગતો. ભૂત પ્રેતને ઈજા થાય છે? બીમારી થાય છે? જુઓ, જ્યારે વાયુમંડળમાં નેગેટિવિટી ફેલાય છે ત્યારે એમના સૂક્ષ્મ શરીરમાં, જેમ કે પ્લેગ આવ્યો તો મનુષ્ય આત્માઓ દ્વારા સૂક્ષ્મ જગતની આત્માઓમાં પણ ગયો. કેમ કે વાયુ તત્વ તો ભૂત પ્રેતની અંદર પણ છે. ભૂત પ્રેતોનું શરીર આકાશ, વાયુ અને અગ્નિ 3 તત્વોનું છે. જેમ કે હમણાં કોરોના આવ્યું તો તે સૂક્ષ્મ જગતની અંદર પણ આવ્યું. તો તેઓ પ્રયત્ન કરે છે 1-2 કિલોમીટર ઉપર ચાલ્યા જાય, પરંતુ નથી જઈ શકતા. તો જેમના ઘરોમાં બેઠા છે તેમના ઘરમાં પણ કોઈને કોરોના થઈ ગયો તો ભૂત પ્રેતને પણ થાય છે. ભૂત પ્રેતને પણ પ્લેગ, કોરોના થાય. મનુષ્યમાં જે પણ રોગ હોય છે એ બધા એમને થાય છે. પરંતુ પછી ધીરે ધીરે મનુષ્ય જે રીતે દવા કરે છે એમ ભૂત પ્રેત યોનિમાં પણ તેઓ પોતાના મંદિરોમાં જાય છે. ત્યાં ભૂત પ્રેતો ભેગા થઈને, જેના સારા ભૂત હોય છે, તેઓ પાવર ટ્રાન્સફર કરીને સૂક્ષ્મ શરીરને ચાર્જ કરે છે. તો ભૂત પ્રેતો પણ પાવર ટ્રાન્સફર કરે છે અને પછી બીમારી સારી કરે છે. જેમ કે દેવતાઓના પણ વેદ હતા ને, દેવતા યોનિમાં પણ, સ્વર્ગ યોનિમાં પણ જરૂરત હતી. તો આ મૃત્યુલોકવાળી ભૂત પ્રેત યોની છે. મનુષ્યમાં પણ વિકાર ક્યાંથી આવ્યો? સ્વર્ગલોકથી. સ્વર્ગલોકના દેવતા મનુષ્ય બન્યા અને મનુષ્ય પછી ભૂત બને. તો જે દેવતાઓમાં આદત હતી તે જ મનુષ્યમાં આવી અને પછી ભૂતોમાં આવી. તો એ જ બધી આદતો છે. તો બાપુજી, ભૂત પ્રેતાત્મા જ્યારે મનુષ્યમાં પ્રવેશ કરે છે તો શરીરના કયા ભાગમાં રહે છે? આંખમાં, માથામાં કે હાથોમાં? જ્યાં એનું મન હોય ત્યાં અલગ અલગ ભાગમાં રહે છે. એક શરીરમાં નાના નાના સેલ બનાવીને ઘણી આત્માઓ રહે છે. શરીરમાં જેટલા સેલ છે તેટલી આત્માઓ રહી શકે છે. શરીરમાં 100 ટ્રિલિયન સેલ છે તો એટલી જ આત્માઓ રહી શકે છે. આ નાના નાના સેલ જ છે. આત્મા શું છે? તે એકદમ નિરાકારી બની જાય તો એક પળમાં અહીંથી અમેરિકા, યુરોપ જાય છે. હમણાં બધા તાંત્રિકો ફોન ઉપર વાતો કરાવે છે, એકબીજા સાથે વાતો કરાવે છે, તો એમનું કામ કોણ કરે છે? ભૂત પ્રેતાત્મા પોતાનું એકદમ નિરાકારી રૂપ ધારણ કરીને જ્યાં પણ ફોન ટુ ફોન કનેક્શન હોય છે તે ફોનની વેવ્સ પકડીને ત્યાંની આખી મેટર જાણી લે છે. 2-4 આત્માઓ ત્યાં હોય છે તો નિરાકારી બનીને જતી રહે છે. જે મનુષ્યનું પ્રેડિક્શન કરવાનું હોય છે અથવા જેને ઠીક કરવાનો છે,
તે મનુષ્ય પાસે 2, 4, 5, 10 આત્માઓ જતી રહે અને એના સૂક્ષ્મ શરીરમાં શરૂઆતનો આદિનો જે રેકોર્ડ પડેલો છે એ બધો જ રેકોર્ડ કહી દે છે. અને એમાં ઘણી પાવરફુલ આત્માઓ હોય છે. તો સૂક્ષ્મ શરીરમાં ભવિષ્યમાં શું થવાનું છે તે રેકોર્ડ પણ પડેલો હોય છે, તે પણ જાણી લે છે. ઘણી આત્માઓ જાણીને તેઓ વાયરલેસ મોબાઈલમાં સીધું ટ્રાન્સફર કરી દે છે. અહીં બીજી આત્મા છે, તેને 1 સેકન્ડમાં કનેક્ટ કરીને તે આત્મા એના કાનમાં બોલે છે અને એના દિમાગમાં રેજ નાખીને એનું સરનામું એને ઇમર્જ કરાવે છે. બધી જ સીન સિનેરીઓ ઇમર્જ કરાવે છે કે તમારો આ પાસ્ટ હતું એમ પાસ્ટ ઇમર્જ કરાવે છે કે તમારા ખેતરમાં એક કૂવો હતો, પાછલા જન્મમાં તમે કઈ રીતે મર્યા હતા, હવે શું થવાનું છે, આવું બધું જણાવે છે. તો આ બધું પણ એના શરીરમાં રેકોર્ડ હોય છે. એ બધા દ્રશ્યો પણ ઘણીવાર ઇમર્જ કરાવે છે, તો કહી દે છે. તો આ બધું આત્માઓ કરે છે, પરંતુ આ સૂક્ષ્મ શરીરની વાત છે. પ્રેત યોનિમાં આ બધી તાકાત હોય છે, તેઓ કરી શકે છે. ભૂત નથી કરી શકતા. પ્રેત પિશાચ કરી શકે છે કેમ કે પાવરફુલ છે. તો એ જ પ્રમાણે આવી આત્માઓ, ભૂત પ્રેત યોનિવાળી આત્માઓ જે ઈચ્છે તે કરાવી શકે છે. આજે બધા મોબાઈલ પર તમને સારા કરી દે છે, તો પહેલાં ઋષિમુનિઓ દૂર બેઠા બેઠા પોતાનો એક સંકલ્પ પાવર મોકલીને ઠીક કરતા હતા. તો એ ઋષિમુનિઓ સાથે ઘણી બધી સતોપ્રધાન આત્માઓ હતી, તેમનો એક વિસ્તાર હતો. તો સતોપ્રધાન આત્માઓએ જે વિચારે, જે સંકલ્પ લે, તેના રેજ પકડીને ત્યાં જતા હતા અને એને સારા કરી દેતા હતા. બાપુજી, હિન્દુ ભૂત, સનાતની ભૂત અને વિધર્મી ભૂતોમાં શું અંતર છે? ખૂબ અંતર છે. સનાતની ભૂત છે તે ડરપોક છે, ખૂબ ડરપોક છે. કેમ? તેઓ થિયરી ઓફ કર્મ જાણે છે એટલા માટે. થિયરી ઓફ કર્મ જાણે છે. અને જે વિધર્મી છે, જેમ કે મુસલમાન અને ક્રિશ્ચિયનના ભૂત છે, તેઓ ખતરનાક છે. ને જેમ મુસલમાન જેહાદ કરે છે તો કત્લેઆમ કરે છે. મુસલમાનોએ હજારો વર્ષોમાં હિન્દુઓના કત્લેઆમ કર્યા, તેમના બધા મંદિર તોડી નાખ્યા. તો તેમની સાથે મુસલમાનોના ભૂતો હતા. તો હિન્દુઓના ભૂત મુસલમાનોના ભૂતથી ડરીને ભાગી ગયા. એટલે તો ગજનવીએ સોમનાથને 1000 વાર કત્લેઆમ કરીને 17 વાર કેમ લૂંટી લીધું? તો એ સમયે હિન્દુ ભૂત, સનાતની ભૂત હતા. તેઓ એટલા ડરપોક હતા, તેઓ ભાગી જતા હતા. ધર્માંતરણ કોણ કરાવે છે? આ ભૂત પ્રેત જ કરાવે છે. પછી તે ક્રિશ્ચન ના હોય કે મુસલમાનના. તો લાખો કરોડો રૂપિયા પણ આવે છે ને. તો આ આદિવાસીઓની પાસે કોઈ એટલો પાવર છે નહીં. તો આદિવાસીઓને ઉલટું પુલટું જ્ઞાન આપે છે અને પછી ઊંધી ચત્તી વાતો કરીને પૈસા પણ આપે છે. પૈસાની લાલચ આપે છે અને પછી ધર્માંતરણ કરાવે છે. પરંતુ હમણાં સનાતની ભૂત હિમાલયથી નીચે આવી રહ્યા છે અને સનાતની ભૂત ભુવરલોકથી, સ્વર્ગલોકથી ઉપરથી નીચે ઉતરી રહ્યા છે. અને નીચે સનાતનીને સમજાવવામાં આવ્યું છે કે આ જે વિધર્મી ભૂત છે, ભલે કોઈ પણ ધર્મનો હોય, તે બધા કીડા મકોડાની જેમ છે. એમાં કોઈ પાવર નથી. તમે આને ખાઈ જાઓ. પરંતુ સનાતની ભૂત તો કોઈને ખાતા નથી. હવે મુશ્કેલી એ છે કે તેઓ ભગાવી દે છે. તો એવું કહે છે કે અમે ભગાવી દઈશું. હવે સનાતની ભૂતો ખૂબ આવી રહ્યા છે અને હજુ પણ જે મંદિરોને આ લોકોએ તોડ્યા હતા, તે મંદિરોને ફરીથી સનાતનની ભૂત આ મુસલમાનોમાં પ્રવેશ કરીને મુસલમાન ભૂતોને ભગાડી દેશે. હવે મુસલમાનના શરીર ઉપર સનાતની ભૂતો કબજો કરશે અને ક્રિશ્ચન ભૂતોને પણ ભગાડી દેશે. ભારતમાં સનાતની ભૂત અરબો ખરબોની સંખ્યામાં ઉપર હિમાલયથી ઉતરી રહ્યા છે. જે ઉપર જવા માટે હિમાલયમાં તપસ્યા કરે છે. આખો હિમાલય બેહિસાબ તપસ્વીઓથી ભરાઈ ગયેલો છે. ઘોડાની અંદર અરબો ખરબો આત્માઓ જે ઉપરના લોકોમાં છે, નીચે ઉતારી રહ્યા છે અને એમને એવો ઓર્ડર આપેલો છે કે તમે જાઓ અને આ વિધર્મી ભૂતોને ભારતમાંથી ભગાડો. તો ધીરે ધીરે ઉતરી રહ્યા છે. ભારતમાંથી એમને બધાને ભગાડી દેશે અથવા તો એક પાવરનો ગોળો બનાવીને મુક્તિ આપી દેશે. તો આ બધા વિધર્મી ભૂતોને હવે ભગાડવાનો પ્લાન છે. પછી બધા કહેશે કે ભાઈ અમારો સનાતન બધાનો સનાતન હતો. આજથી 4000 વર્ષ પહેલાં કેવળ સનાતન જ હતો. બાપુજી, ત્યારે તો યમરાજનું રાજ હતું, તે બધું કરતા હતા. હા, પરંતુ હમણાં તો યમરાજને કોણ માને છે? મુસ્લિમ યમરાજને માનશે? માનો કે ના માને, પરંતુ એમનું હોલ્ડ પાછું ક્યારે આવશે? હવે હોલ્ડ નહીં આવશે. હવે તો બધું પરિવર્તન થવાનું છે. હોલ્ડ ક્યારે પાછો આવે છે? જ્યારે કળિયુગમાં તમોપ્રધાનનો વિનાશ થઈ જાય છે, ત્યારે થોડી આત્માઓ સતયુગમાં જાય છે. થોડી આત્માઓ, 1,00,000 2 લાખ આત્મા, બસ
બાકી બધાનો વિનાશ થઈ જાય છે. બાપુજી, આ ભૂત પ્રેત મનુષ્યની અંદર કર્મની ઝાડને જોઈને કઈ રીતે ફ્યુચર કહી દે છે? કરોડિયાની ઝાડ? તેઓના સૂક્ષ્મ શરીરમાં બધો ડેટા રેકોર્ડ હોય છે. જેમ તમારા આ કમ્પ્યુટરમાં ડેટા રેકોર્ડિંગ હોય છે, એમ મનુષ્યનું સૂક્ષ્મ શરીર હોય છે. તેનો જે ઓરા હોય છે, ઓરાની અંદર બધો ડેટા રેકોર્ડિંગ હોય છે. પહેલા આવરણમાં આ જન્મનો, તેની અંદર જાઓ તો તેના પાછલા જન્મના. સૂક્ષ્મ શરીરમાં પણ 7 આવરણો હોય છે. તો એમાં તો જે આત્મા અંદર વધુ ઘૂસી ગઈ, તો તે આવરણમાં ઘૂસી જઈને પછી તે ડેટા સામેવાળાને કહી દે છે કે આ બધું છે. પછી વધારે અંદર ઘૂસી જઈને તો તેના પાછલા જન્મના વધારે ઘૂસે છે, પરંતુ વધારે ઘૂસી નથી શકતા. જેટલું ઘૂસે એટલું જણાવે છે. ડેટા રેકોર્ડિંગ હોય છે. કોઈ કહે છે અમે 100 જન્મ જોયા, તેનું શું? તો એ 7મા આવરણમાં ચાલ્યો જાય તો આવરણ ઇમર્જ કરી લે, તો ભૂત પ્રેત ઇમર્જ કરાવે અને 7મા આવરણમાં ઘૂસી જઈને 100 જન્મ સુધી પાછળ જોઈ લેશે. એના આવરણને ઇમર્જ કરાવશે અને એનું સૂક્ષ્મમાં જે સબકોન્શિયસ માઇન્ડ છે તે ખુલી જશે. 7મા આવરણમાં કોઈ આત્મા ઘૂસી જઈને તેનું આવરણ ખુલશે તો એનું સબકોન્શિયસ માઇન્ડ ખોલાવી નાખશે. જેમ ઊંઘમાં હોય છે, તેને સૂક્ષ્મમાં ઊંઘમાં પોતાના ઘણા જન્મ પહેલાંની વાતો જોઈ. તો ખૂબ જ ઊંડી નિંદ્રામાં હોય તો સબકોન્શિયસ માઇન્ડ કામ કરે છે. તો સપનામાં જે રેકોર્ડિંગ ચીજો છે, પછી તે સૂક્ષ્મ શરીરમાં હોય, કારણ શરીરમાં હોય, તે ઇમર્જ થઈ જાય છે અને એ આત્માને સપનામાં આવે છે. આ બહુ ઊંડી વાતો છે, કેમ કે આ સહેલું નથી. જેઓ આપણું બેહદનું જ્ઞાન સમજે છે તેમને આ સમજાશે. કેમ કે કારણ શરીર આકાશ તત્વનું છે. આકાશ તત્વમાં કારણ શરીરમાં પણ ઘણા આવરણ છે. જેમ કે સૂક્ષ્મ શરીરના 7 આવરણ છે, કારણ શરીરના એવા 7 આવરણ છે. તેમાં અલગ અલગ ડેટા રેકોર્ડિંગ છે. તો ઘણા જન્મોના, સમજો કે કોઈ પહેલા પરાર્ધની આત્મા છે તો તેના ખરબો વર્ષોનો ડેટા રેકોર્ડિંગ છે એના કારણ શરીરમાં. તો એ ખરબો વર્ષોના ડેટા રેકોર્ડિંગ કારણ શરીરમાં પહેલા લેયર, બીજા લેયર એમાં જોવાનું છે. તો 7મા લેયરમાં જવું પડશે. ત્યારે તેનો ખરબો વર્ષ જૂનો પુરાનો ડેટા જે પડ્યો છે તે વાંચી શકશે અને કહી શકશે. આ પહેલા પરાર્ધની આત્મા છે. કઈ રીતે ખબર પડશે કે ખરબો વર્ષ જૂની પહેલા પરાર્ધની આત્મા છે? બ્રહ્માના 10 વર્ષ જૂની આત્મા છે, 20 વર્ષ જૂની આત્મા છે. તો બ્રહ્માનું 1 વર્ષ એટલે 31 ખરબ 10 અરબ 40 કરોડ વર્ષ થાય. બ્રહ્માનો 1 દિન એટલે 1000 ચતુર્યુગ ધરતી ઉપર થાય. બાપુજી, એ જૂની આત્માઓ હજુ પણ છે? ધરતી ઉપર પહેલા પરાર્ધની આત્માઓ ઘણી બધી છે. ધરતી પરથી 7 પાતાળ લોકમાં જતી રહી હતી તો અસુર બની ગઈ હતી. તે અસુર પાછા મનુષ્ય રૂપમાં આવ્યા છે. આજે ધરતી ઉપર માયા અને માયાવી સંપત્તિ કોણે ફેલાવી છે? માયા તો અસુરોએ ફેલાવી છે. જેટલી પણ સંપત્તિ, મોટું મોટું બધું છે, એ ક્યાંક તો પાપ કર્મ કરીને કમાય છે, જુઠ્ઠું બોલીને કમાય છે, અથવા લૂંટ કરીને કમાય છે. પાપાચાર, અત્યાચાર જે કરે છે તે માયાવી છે, અસુર છે. તો અસુરો જ માયા ફેલાવે છે. પછી અસુરોની માયાનો અંત કરવા માટે તો અર્ધપ્રલય, પ્રલય, કલ્પ પ્રલય થાય છે. આ ભૂત પ્રેત એટલા અસુર બની જાય છે, એટલા અસુર બની જાય છે કે તેમના માટે કલ્પ પ્રલય કરવો પડે છે. કેમ કે દેવતાઓ પણ અસુરો જેવા કાર્ય કરે છે. ત્યારે જ તો દેવતાઓના વિનાશ, આ સ્વર્ગનો વિનાશ કલ્પ પ્રલયમાં કરવો પડે છે. આત્મા પણ ભૂત જેવી બની ગઈ છે. સ્વર્ગના દેવતાઓ પણ વિકારી બની ગયા છે. તો પછી એમને પણ કલ્પ પ્રલયમાં વિનાશ, બાળીને ભસ્મ કરવા પડે છે. સ્વર્ગલોક, ઉપરના 3 લોક, નીચેના 7 પાતાળ લોક, બધું જ બાળીને બ્રહ્માના 1 દિવસમાં કલ્પ પ્રલયમાં વિનાશ કરે છે. તો બ્રહ્માના 1 દિવસમાં આટલો ખેલ ખતમ થાય છે. 1000 ચતુર્યુગ છે. તો અર્ધ પ્રલયમાં અને પ્રલયમાં ભૂત પ્રેતોના આવરણો કેટલા નેગેટિવ હોય છે. આ બહુ ઊંડી વાતો છે. આજ સુધીના કોઈપણ કલયુગમાં આટલી સંખ્યામાં ભૂત પ્રેતો અને મનુષ્યો નથી થયા જેટલા હાલના કળિયુગમાં થયા છે. 250 કરોડથી વધુ મનુષ્ય આત્મા કદી નથી થઈ. ધરતી ઉપર આટલા અનેક ધર્મ, મઠ, પંથ, સંપ્રદાયની આત્માઓવાળા ભૂત પ્રેત ક્યારેય નથી આવ્યા. તો બધા ધર્મોના બેહિસાબ મનુષ્ય અને ભૂત પ્રેતો દૂર દૂરથી આવ્યા છે. તો અનેક મઠ, પંથ, સંપ્રદાયની આત્માઓ આવી છે તો પોતપોતાના ભૂત પ્રેત અર્થાત રચનાને સાથે લાવ્યા.
ઘણાએ અહીં આવીને એટલી કમજોર રચના કરી, જેમ કે ક્રિશ્ચિયન, મુસલમાન આત્માઓ અલગ અલગ ધર્મોમાં છે. તેમણે એટલી રચના કરી કે આ રચના મનુષ્ય બનીને ભૂત બની, અથવા તો કબ્રસ્તાનમાં બેઠેલી આત્માઓ છે તેમાંથી એક પણ આત્મા કીડા મકોડાથી વધુ પાવરફુલ નથી, પરંતુ આવી બેહિસાબ આત્માઓ બનાવવામાં આવી છે. તેથી સૂક્ષ્મમાં બહુ ભૂત પ્રેત છે. તો બાપુજી, આ ભૂત પ્રેતોનું મનુષ્ય સાથે કર્મબંધન રહેલું હોય છે. ક્યારેક કર્મબંધન હોય છે, ક્યારેક નથી હોતું. નવા કર્મબંધન પણ હોય છે. કઈ રીતે? જેમ કે કોઈ ભૂત પ્રેતનું મનુષ્ય સાથે કર્મબંધન નથી, પણ તેનામાં પ્રવેશ કરી ગયો, કેમ કે ભૂતોની આદત છે કે કોઈનામાં પ્રવેશ કરીને પોતાની વાસનાને તૃપ્ત કરે. હવે એ પ્રેત છે, પિશાચ છે, તેની સાથે કર્મબંધન નથી. મનુષ્યમાં રેન્ડમલી કોઈ કબર પર જઈને પૂજા કરે તો, જેઓ મંદિરમાં, કબરમાં, ચર્ચમાં જાય છે તો ત્યાં ભૂત પ્રેત તો બેઠા જ હોય છે. મુસલમાન ભૂત પ્રેત કબરમાં પણ બેઠા હોય છે. તો કોઈ હિન્દુ જો ત્યાં જાય છે તો એની પાછળ ઘરમાં આવી જાય છે, ખાય છે, પીએ છે. તો કર્મબંધન બંધાય છે? નવું કર્મબંધન બંધાય છે. પહેલાં કર્મબંધન ન હતું, પણ કબર ઉપર જાય છે તો નવું કર્મબંધન બન્યું. તો ત્યાંથી ઘણા મુસલમાન પિશાચ એના ઘરમાં આવી જાય છે. આજકાલ હિન્દુઓના ઘરમાં મુસલમાન ભૂત ખૂબ બેઠા છે. તેઓ જ હેરાન કરે છે. એ જ સાંઈબાબાવાળા, એ સાંઈબાબા મુસલમાન હતા ને, તો એની સાથે મુસલમાનોના કરોડો ભૂતો બેઠા છે અને લોકોના ઘરોમાં ઘૂસી જાય છે. તો જેઓ સાંઈબાબાને માને છે તેમની સાથે કરોડો મુસલમાનોના ભૂત ઘૂસી જાય છે. આ લોકો જરા પણ અક્કલ નથી, જ્ઞાન નથી. જે પણ ભૂત બન્યા છે તો એ તો ભૂત પૂજા છે. જે ઈચ્છા પૂરી કરે લોકો એની પાછળ પડી જાય છે ને, એ તો 2-3 વર્ષ ટેમ્પરરી તમારી ઈચ્છાઓ પૂરી કરશે, પછી તમારું લોહી પીશે. શું ભૂત પ્રેત નવો પોર્ટલ કે ગેટવે એવું ખોલી શકે છે? ના, આવા 200-300 કિલોમીટર ઉપર જઈ જ નથી શકતા. તો પોર્ટલ શું ખોલવાના? પોર્ટલ ખોલવા માટે આત્મામાં પાવર જોઈએ. આત્મામાં પાવર, આત્મજ્ઞાન, આત્મ સ્વરૂપની અનુભૂતિ જોઈએ. પરમપિતા સાથે કનેક્શન, પાવર હાઉસ સાથે કનેક્શન હશે તો આત્મામાં પાવર આવશે. બેહદના પરમપિતાને જાણશો, માનશો, જ્ઞાન હશે તો આત્મામાં પાવર આવશે ને, તો પોર્ટલ ખોલશે. ધરતી ઉપર પાતાળમાં નાગોનું રાજ હતું. પાતાળ લોકમાં, નાગલોકમાં જે નાગોના રાજા અથવા એની જે પ્રજા હતી, શું એ જ લોકો ધરતી ઉપર સાપ બનીને આવ્યા છે? આજે ધરતીલોકના કેટલા બધા લોકો એમની પૂજા કરે છે, તો ભગવાનને છોડીને એમની પાછળ જવું? હા, આવ્યા છે. નાગ દેવતાની જેમ. નાગ દેવતા કહે છે ને, પાતાળલોક સાથે એમનું કોઈ કનેક્શન છે? જેમ કે દેવતા છે, દેવતાથી મનુષ્ય બન્યા, મનુષ્ય પછી વિકારી બન્યો, તો અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ, પાતાળ લોકમાં ગયો. પડતા તે સાપ બની ગયા. એ દેવતા સાપ બની ગયો. તો નાગ તો દેવતા હતો, પછી એ જ નાગ બનીને ધરતી પર આવ્યો. પછી ક્યારેક મનુષ્ય પણ બને છે, નાગ પણ બને છે. તેમની નાગ કન્યાઓ પણ હોય છે. પછી એના પરિવારની સાથે આવ્યા, તો એ દેવતા હતો અને નાગ બની ગયો છે. એટલે નાગ અને દેવતા. અને અહીં થોડી શક્તિઓ રહી છે, તો દેવતાઓની જેમ લોકોને પરેશાન ન કરે એટલે લોકો પૂજે છે. નાગ દેવતા એક દેવતા છે ને. તો શું એ ઇન્દ્ર જ્યારે પાતાળલોકમાં જતો રહેશે તો નાગ દેવતા બની જશે? ઇન્દ્ર શું, કોઈ પણ પાતાળલોકમાં જતું રહેશે તો નાગ બની જશે. ત્યાંનું વાયુમંડળ જ એવું છે. ભલે પછી ઇન્દ્ર હોય, ઇન્દ્રનો બાપ પણ જાય તો પણ એ વાયુમંડળનું નાગલોક છે, તો નાગ જ બની જશે. તો પછી ધરતી પર આવશે તો પણ નાગ યોનિમાં જન્મ લેશે? હા, નાગ યોનિમાં જ જન્મ લેશે. ત્યાંથી બધી નાગ યોનિ અહીં આવે છે તો નાગ બની જાય છે. પછી ધીરે ધીરે યોનિઓ બદલાતી રહે છે. એના કોંડા અને મોટા મોટા સાપ એ જ બની જાય છે. સાપ યોનિ નાગલોકથી આવી છે. તો આજે પાતાળ લોકમાં શું છે? હમણાં તો ધીરે ધીરે બધા પાતાળ લોક નષ્ટ થઈ રહ્યા છે. બધા મનુષ્ય બનીને અહીં ઉપર આવી રહ્યા છે. પછી નાગલોકવાળા નાગ બનીને આવી ગયા. અસુર પણ ધરતીલોક પર આવી ગયા છે. તેઓ જમીનની અંદર રહે છે તે એવું પ્રમાણ આપે છે કે તેઓ પાતાળલોકથી આવ્યા છે. તેઓના ધરતીલોકની અંદર છુપાવાની આદત પડી ગઈ છે, એટલા માટે તેઓ અંદર રહે છે. તો આ બધી અલગ અલગ પાતાળ લોકોની વાતો ખૂબ ઊંડી વાતો છે. એની નીચે પણ પહેલાં 55 કરોડ નરકના ટુકડા હતા. તેના ઉપર આખો વિડીયો બનાવ્યો છે. તો 55 કરોડ નરકના ટુકડા ક્યાં ગયા?
તો આજે જે તમને સોલર સિસ્ટમની ચારે બાજુએ જે ફરતા ટુકડા દેખાય છે, પછી તે બૃહસ્પતિની આસપાસ હોય, આ બધા પહેલાં 55 કરોડ નરકના ટુકડા હતા. હવે એ ચેન બદલાઈ ગઈ છે. સૂર્યની સ્પીડ અલગ થઈ ગઈ. બ્રહ્માંડનો આકાર બદલાતો રહે છે. બાપુજી જેઓ હંમેશા ભૂતપ્રેતની વાતો કરતા રહે છે, એમની જ કથાઓમાં વ્યસ્ત રહે છે, તો એમના મનનું શું? એમના મનની ઉપર ભૂતોનો પ્રભાવ હોય છે. તો પ્રભાવનો અનુભવ થાય છે? હા, અનુભવ થાય છે. એનું વાયુમંડળ નેગેટિવ હોય છે. તો શું કર્મબંધન બંધાય છે? નેગેટિવ વિચાર છે તો સૂક્ષ્મ શરીર નેગેટિવ બનશે, તો ભૂત પ્રેત તેની અંદર આવશે. જેના વિશે વિચાર કરશો તેમને પામશો. ભૂત પ્રેતનો વિચાર કરશો તો ભૂત પ્રેત આવશે. તો એને બદલે પરમાત્માને યાદ કરો, તમારી પાસે પાવર આવશે. જ્ઞાન માટે જરૂરી છે. બાપુજી આજે જે નાના મોટા ચમત્કાર કરે છે, હાથની સફાઈ કરે છે કે હાથોમાં દાણા આવી જાય છે, ચોખા આવી જાય છે, ચોખા હાથમાં હોય તો તેને કાળા કરી નાખે છે, આ બધું ભૂત પ્રેત કરાવે છે? હા, આ બધું ભૂત પ્રેતો જ કરાવે છે. શું તેઓ રૂપ બદલી શકે છે? જો પાવર હોય તો ભૂત પ્રેત રૂપ બદલી શકે છે. શું દેવતા બની શકે છે? ના, દેવતાનું રૂપ ધારણ ન કરી શકે. ભગવાનનું રૂપ પણ ધારણ ન કરી શકે. રામકૃષ્ણનું પ્રયત્ન કરે તો પણ ના બની શકે, કેમ કે એમને ખબર છે રામ અને કૃષ્ણનું નામ ન લેવાય. તો તેઓ કઈ રીતે રૂપ ધારણ કરશે? અગર રામકૃષ્ણનું નામ લે તો તેઓ ભૂત યોનિમાંથી ધીરે ધીરે નીકળી જશે. એટલા માટે મર્યા પછી બોલે છે કે રામ નામ સત્ય છે. હા, એટલા માટે બોલાવે છે કે તે આત્મા સાંભળે. તેની આસપાસ તેને લેવા માટે ભૂત પ્રેતની યોનિવાળા જેઓ આવ્યા છે, તો તેઓ પણ રામ રામ બોલે, પણ અંતમતી સો ગતિ. જેમણે આખી જિંદગી રામ નથી કહ્યું તો મર્યા પછી શું બોલશે? અને ભૂત બન્યા પછી તો યાદ છે કે જો હું રામ બોલીશ તો હું રામની પાસે જતો રહીશ. તો અક્કલ હોય છે ને એટલે રામ પણ નથી બોલતા. રામ બોલવાનો પ્રયત્ન કરો તો પણ નથી બોલતા. રામ બોલાવતા બોલાવતા તેનો લાભ થઈ જાય છે. એટલે તો પહેલાં બાળકોનું નામ નારાયણ રાખતા હતા, તો અંતમાં મરતી વખતે નારાયણ શબ્દ યાદ આવી જાય તો પણ નારાયણ લેવા માટે કોને મોકલે છે? નામમાં આટલી તાકાત હતી પહેલાં. બાળકનું નામ નારાયણ છે તો એને યાદ કર્યો તો ઉપરથી પ્લેન લેવા માટે આવી ગયું. નામમાં આટલી તાકાત હતી. ઓઝાની પાસે જે ભૂત હોય છે તે વધુ પાવરફુલ હોય છે. આજ ભૂત પ્રેતને પાડી રાખ્યા છે. ઓઝાઓની પાસે તંત્ર મંત્રમાં તેઓ ભૂત પ્રેતને પાડે છે, પછી એમની પાસે બધું કામ કરાવે છે. તો એમને પછી કામ કરાવવા માટે શક્તિ આપવી પડશે ને. તેઓ સૂક્ષ્મમાં કરાવે છે. આ યજ્ઞ હવન કરે છે તો યજ્ઞ હવનમાંથી જે ધુમાડો નીકળે છે તે આ ભૂત પ્રેતોને શક્તિ આપે છે. બાપુજી આજકાલ એટલી બધી ભૂત પ્રેતો વિશેની ચેનલ શરૂ થઈ ગઈ છે, તો એની પાછળ કોઈ એજન્ડા છે? હા, ભૂત પ્રેતોનો એજન્ડા છે કે અમારા અસ્તિત્વને માનો. તેઓ જ બધું ચલાવી રહ્યા છે, એટલે કે દુનિયા વધુને વધુ એમને માને. પ્રતિદિન ભૂત પ્રેતના એટલા નવા ઇન્ટરવ્યૂઝ આવે છે કે માનવા માટે જબરજસ્ત અસ્તિત્વ તો પ્રૂફ થઈ જ ગયું છે. આજે તમે ચેનલ ઉપર ભૂત પ્રેતના વિડીયો નાખો તો લાખો વ્યૂઝ, લાખો લાઇક પણ મળશે. ચેનલ ચાલી જશે. અને પરમાત્માની વાત કરશો તો કોઈ ચેનલ જોશે નહીં, કેમ કે કોઈને આત્મા પરમાત્મા નથી જોઈતા. માયા એટલી છે. ભૂત પ્રેત પણ ઈચ્છે છે કે લોકો અમારી વાતો સાંભળે, અમારી વાસનાઓની તૃપ્તિ કરે, અમારો કંઈ ઉપાય કરે. પછી આ ભૂત પ્રેતો આગળ આવનારા સમયમાં બહુ દુઃખી થઈ જશે. હમણાં પણ દુઃખી છે, પરંતુ હમણાં મનુષ્યને એવું બતાવવા માંગે છે કે તમે એકલા નથી, અમે પણ તમારા ઘરમાં છીએ, તમારી આસપાસ ફરી રહ્યા છીએ, અમારો પણ થોડો ખ્યાલ કરો, નહીં તો તમારા સૂક્ષ્મ શરીરમાંથી પાવર ખેંચીને અમે ખાઈ લઈશું અથવા પ્રવેશ કરી લઈશું. તો આવું બધું જણાવી રહ્યા છે. તો આવું બધું જોઈ જોઈને મનુષ્યને શું ફાયદો થાય છે? તેઓ પોતાનું અસ્તિત્વ બતાવે છે કે અમે પણ છીએ. મનુષ્ય જ્યારે આ બધી સ્ટોરી જોઈને થાકી જશે અને ભૂત પ્રેતો પણ થાકી જશે, તેઓ પણ પોતાનું અસ્તિત્વ બતાવીને શું પામશે? ભૂત છે તો જ્યારે વાસનાની તૃપ્તિ ન થશે, મનુષ્યને પણ વાસનાની તૃપ્તિ નહીં થશે, તો મનુષ્ય પણ દુઃખી થઈ જશે અને તેઓ ઘણા લોકોમાં પ્રવેશ કરાવીને ઉલટું પુલટું વાસનાયુક્ત એટલું કામ કરાવશે, જેમ કે ડ્રગ્સ અને દારૂ વધી ગયો છે. આનું કારણ પણ ભૂત પ્રેત છે. તો એવી રીતે વધશે કે તમે જોઈ ન શકો. આવા ભૂત પિશાચ જ નગ્ન નૃત્ય કરશે. દરેક ધર્મના ભૂત પિશાચ એટલો નગ્ન નૃત્ય કરશે કે મનુષ્ય પણ એવો વિચાર કરશે કે આ શું થઈ રહ્યું છે, આ શું થઈ રહ્યું છે.
ત્યારે પરમાત્માને યાદ કરશે, શોધવા લાગશે, કેમ કે ધર્મપિતા ધર્મગુરુ પણ કશું ન કરી શકશે. હમણાં તો બધા એમના સહારે બેઠા છે, બધા તણખલાને સહારે બેઠા છે. ભૂત પ્રેત નગ્ન નૃત્ય કરશે તો એમનું શું થશે? મનુષ્ય તો થાકી જશે. હવે આવનારા 1-2 વર્ષમાં મનુષ્ય થાકી જશે તો પછી આવનારા સમયમાં ત્રીજું વિશ્વયુદ્ધ પણ કરાવી શકે છે. પરંતુ હમણાં તો થોડો સમય રોકી લીધું છે. તો ભૂત પ્રેત મનુષ્યના માઇન્ડને શું અસર કરે છે? મનુષ્યને પૂરેપૂરું પોતાના નિયંત્રણમાં લઈને પોતાના હિસાબ કામ વાસનાની તૃપ્તિ કરે છે. પોતાની પણ કોઈ સ્વતંત્ર વિચારધારા છે કે નહીં? જ્યારે એક મનુષ્યની અંદર 1000 ભૂત ઘૂસી જાય તો એની સ્વતંત્ર વિચારધારા શું રહેશે? એને ફ્રી વિલને તો આ લોકો ખાઈ જશે. એની ઈચ્છા રહેશે જ નહીં, નષ્ટ કરી નાખશે. આ લોકો પોતાની ઈચ્છાથી ચલાવશે. એલ્યુમિનાટી જેની આપણે એકવાર વાત કરી હતી, અસુર, તેઓ પાવરફુલ આત્માને પોતાના કબજામાં લેશે. પિશાચ યોની છે. એલ્યુમિનાટી ઉપર આપણો એક વિડીયો છે. તો પિશાચ યોનીવાલા લોહી પીએ છે. એમનો લીડર કોણ હશે? પિશાચ આત્માઓને કંટ્રોલ કરનારા પિશાચોને કંટ્રોલ કરે છે. તે એક બહુ મોટો પિશાચ હોય છે. આપણા બ્રહ્માંડમાં એનો હેડ ક્યાં રહે છે? એમના હેડ ઘણા છે, 1-2 હેડ નથી. પિશાચ ઘણા છે. ઉપર 2 હિસાબ પિશાચ છે. અનંત બ્રહ્માંડમાં અનંત ભૂત પ્રેત મનુષ્ય દરેક જગ્યાએ છે. દરેક ગેલેક્સીમાં, દરેક યુનિવર્સમાં, આખા મલ્ટીવર્સમાં આ જ હાલત છે. મલ્ટીવર્સનો હેડ કોણ છે? મલ્ટીવર્સના હેડ અલગ ચીજ હોય છે. મલ્ટીવર્સનો ક્રિએટર હોય છે. ભૂત પ્રેતનો હેડ અલગ અલગ હોય છે. હું કહી રહ્યો છું કે 100 કિલોમીટર ઉપર મોટા મોટા ભૂત પ્રેત બેઠા છે. એમની પાસે રેજ મારીને કરાવે છે. જુઓ, ધરતી પર જે ભૂત પિશાચ હોય છે તે ધરતી પર છે. નીચે 7 પાતાળ લોકમાં હોય છે. નીચે 55 કરોડ નરક સુધી જાય છે. આ લોકો ઉપર નથી આવતા. સ્વર્ગલોકથી ઉપર પિશાચ ન જઈ શકે. બહુ તપશ્ચર્યા કરે છે તો બ્રહ્માપુરી સુધી. બ્રહ્માની તપસ્યા કરવાવાળા બ્રહ્માપુરી સુધી જઈ શકે છે. પણ બીજા બ્રહ્માંડના ભૂત પિશાચ પછી અહીં આવી શકે ને? જુઓ, એક બહુ મોટો ભૂત પિશાચ હતો. એનું નામ હું ભૂલી ગયો. તે 105 બ્રહ્માંડોનો માલિક હતો. નરકાસુર? નરકાસુર તો અહીંનો હતો, પણ એ નામ ભૂલી ગયો. જે ગણેશની પૂજા કરે છે ને, ગણેશનું આવાહન, ગણેશની રચના હતી. ભંડકાસુર, તે ભૂત બની ગયો હતો. તો મહાબ્રહ્માંડની અંદર આવા મોટા મોટા અસુર બેઠા છે. કોઈ એક બ્રહ્માંડમાં છે એવું નહીં. મહાબ્રહ્માંડ એટલે કે ગેલેક્સી આકાશગંગામાં મોટા મોટા અસુર બેઠા છે. અને એમની પાસે એટલા મોટા ભૂત પિશાચ નિયંત્રણમાં હોય છે કે આખા 105 બ્રહ્માંડો પર એમનું રાજ ચાલતું હતું. અને 105 બ્રહ્માંડોની માળા અહીં ગળામાં નાખેલી હોય છે. અનેક બ્રહ્માંડોમાં જઈ શકે છે. તો 105નો માલિક છે, તો શું એને પ્લેનમાં જવાની જરૂર હોય છે? એને એક પળમાં બીજા બ્રહ્માંડ, ત્રીજા બ્રહ્માંડમાં જવા માટે એક પળમાં વિચાર્યું અને પહોંચી ગયો. પરંતુ તેઓ ભૂત પિશાચ નીચેથી જાય છે, ઉપર પરમધામથી નથી જતા. મારા વિચારથી જવું હોય તો વચ્ચે પરમધામ તો દરેક બ્રહ્માંડમાં આવશે જ, પણ એ નીચેથી ઘૂસે છે. દરેક બ્રહ્માંડમાં નીચેવાળા જ્યાં ભૂત પિશાચ રહે છે તેમનો આ માલિક હોય છે. ઉપર પરમધામથી નહીં જઈ શકે, કેમ કે પરમધામથી જવા માટે પાતાળલોકથી રસ્તો હશે. દરેક બ્રહ્માંડમાં પાતાળલોકમાં રસ્તા હોય છે. ત્યાંથી જ આ ભૂત પિશાચ આવતા અને જતા હોય છે. એક ગેલેક્સીથી બીજી ગેલેક્સીમાં જનારા પણ પિશાચ છે. આ હું કહું છું કે 15-16 કળાની આત્માઓ પણ ભૂત પિશાચ જેવી બનીને આત્માઓને ખાઈ જાય છે. તો એને શું કહીશું? તો 15-16 કળાની આત્માઓ જે યુનિવર્સથી આવી છે, તો ગેલેક્સીઓથી થઈને આવી હશે ને? તો એવી ગેલેક્સીમાં પણ આત્માઓ ફરે છે જ્યાં જ્યાં ગેલેક્સીઓના મહાકાલ પ્રલય થાય છે. જ્યારે બ્રહ્માંડોના અર્ધ પ્રલય, પ્રલય, કલ્પ પ્રલય, મહાકલ્પ પ્રલય, પછી મહાબ્રહ્માંડોના અનંત કોટી બ્રહ્માંડોના મહાશિવ મહાકાળ બનીને અનંત કોટી બ્રહ્માંડોના મહાકાળ પ્રલય કરે છે અને પછી પોતાના રોમ રોમમાં સમાવે છે. ત્યારે જ્યારે આવી આત્માઓ 15-16 કળાવાળી આત્માઓ કમજોર આત્માઓને એબ્સોર્બ કરીને ખાઈ લે છે, તો એમને પણ પિશાચ જ કહીશું. તો 15 કલાવાળા પિશાચ, 16 કળાવાળા પિશાચ, 5 કલાવાળા પિશાચ, 6 કલાવાળા પિશાચ. આપણું બ્રહ્માંડ તો 1 કલાનું છે, મહાબ્રહ્માંડ 10 કલાનું છે,
પરમ મહાબ્રહ્માંડ એટલે કે આપણું યુનિવર્સ 16 કળાનું છે. તો આવી આત્માઓ આખા યુનિવર્સમાં ફરે છે ને, પરંતુ રાતના અંધારામાં એમની તાકાત હોય છે, સૂર્યના ઉજાસમાં નથી હોતી, સંતાઈ જાય છે. તો આ જ રીતે બ્રહ્માંડનો અડધો ભાગ, સ્વર્ગથી નીચેવાળું પોર્શન, તેઓ સ્વર્ગલોક સુધી એટેક કરી શકે છે. ઉપરના મહરલોકમાં કોઈ નથી જઈ શકતા. જેમ કે 105 બ્રહ્માંડનો માલિક છે, મહારાક્ષસ છે, તે સ્વર્ગલોક સુધી તેનું રાજ ચલાવે છે, સ્વર્ગલોક સુધી એટેક કરી શકે છે. તેનાથી ઉપર મહરલોક, જનલોક, તપલોક, સત્યલોક, બ્રહ્માપુરી, વિષ્ણુપુરી, શિવપુરી, પરમધામ ન જઈ શકે. તેમનું અડધા બ્રહ્માંડ ઉપર જ રાજ હોય છે. અંધારું કાયમ રહો, તો આ લોકો અંધારું કાયમ રાખે છે. તો 105 બ્રહ્માંડોમાં અંધારું કાયમ રાખનારા આવા પિશાચ હોય છે. તો આખી ગેલેક્સીઓ પર પણ કંટ્રોલ કરી લે છે. જ્યારે આખી ગેલેક્સીમાં આવી 15-16 કલાવાળી આત્માઓ ઘૂસી જાય છે. ધરતી ઉપર આટલી બધી નેગેટિવ આત્માઓ પરિવર્તન કઈ રીતે થવા દેશે? આ તો 15-16 કલાવાળી આત્માઓ છે. જ્યારે બેહદની કલાનો પાવર ઉતારો તો આ બધી મુક્ત થઈ જશે. ભલે પછી યુનિવર્સ પણ અહીં નહીં રહેશે, ગ્રેટ યુનિવર્સ પણ નહીં રહેશે, બધું ખતમ. પરમ લાઇટ એટલી પાવરફુલ હશે. મલ્ટીવર્સના માલિકે પહેલાં પણ આ 2 વાર બનાવ્યું છે. હા, પરંતુ મહાકાળ અગ્નિ, કાળ અગ્નિ, 100 કલાની મહાકાળ અગ્નિમાં બાળીને ભસ્મ કરી દીધું. જ્યારે પહેલીવાર વાઇન્ડઅપ કર્યું, તેણે મહાકાળ અગ્નિ બનાવી હતી. તો જેમ કે ગેલેક્સીનો માલિક હોય છે મહાશિવ, તો મહાશિવ મહાકાલ બનીને આખી ગેલેક્સીને 1 લાખ પ્રકાશ વર્ષની ગેલેક્સી છે, તેમાં અનંતા અનંત બ્રહ્માંડ છે. તો મહાશિવ મહાકાળ બનીને મહાકાળ અગ્નિમાં અનંત કોટી બ્રહ્માંડોને બાળીને ભસ્મ કરી નાખે છે. તે જ રીતે 10 કલાનું મહાબ્રહ્માંડ હોય, 16 કલાનું યુનિવર્સ હોય, ગ્રેટ યુનિવર્સ, ગ્રેટ ગ્રેટ યુનિવર્સ, બધામાં આ જ પ્રોસેસ છે. તો મલ્ટીવર્સવાલાએ પણ 100 કલાની મહાકાલ અગ્નિ ઉત્પન્ન કરી અને આખા મલ્ટીવર્સને બાળીને ભસ્મ કર્યું. તો યુનિવર્સ, મલ્ટીવર્સ, ગ્રેટ યુનિવર્સ, ગ્રેટ ગ્રેટ યુનિવર્સ બધું બળીને ભસ્મ થઈ ગયું. ત્યારે એને પાછું અગ્નિથી પરમ અગ્નિમાં, પરમ અગ્નિથી પરમ આકાશમાં, પરમ આકાશથી પરમ મહતત્વ, પરમ લાઇટમાં કન્વર્ટ કરીને પોતાના ઓરિજિનલ પાવર બનાવી દીધો. આ જ બ્રહ્માંડનું સર્જન વિસર્જન, જે પ્રતિપલ અનંતા અનંત બ્રહ્માંડ બને છે અને બગડે છે, આ જ રીતે આખું મલ્ટીવર્સ મહાકાલ અગ્નિમાં બાળ્યું હતું. આપણો આજકાલ પ્રલયનો વિડીયો છે, તે આખો જુઓ તો તેમાં સમજાશે કે પરિવર્તન કઈ રીતે થશે. પરંતુ બીજી તરફ સારી આત્માઓ જો પરમ શાંતિના વાઇબ્રેશન્સ ફેલાવશે તો મહાકાળ અગ્નિની જરૂરત નહીં પડે. પરમ શાંતિના વાઇબ્રેશન દ્વારા ધીરે ધીરે તત્વ પરિવર્તન થશે અને તત્વને પરમ તત્વમાં પરિવર્તન કરીને તેને પરમ લાઇટમાં પરિવર્તન કરીને એનું સકારાત્મક સુખદાયી પરિવર્તન થઈ શકે છે. આ આપણું જ્ઞાન કહે છે. દુનિયામાં કોઈની પાસે આવું જ્ઞાન નથી. દુનિયામાં તો કાળ અગ્નિની જ વાત છે. કાળ અગ્નિની, મહાકાળ અગ્નિ, એ તો શાસ્ત્રોમાં લખેલી વાતો છે. પરંતુ અમે તો બેહદની આત્માઓ જાગી જાય તો 40, 50, 100 કલાનો પાવર ઉત્પન્ન કરે તો આખા મલ્ટીવર્સમાં 20-25 કલાનો પાવર નાખી દઈએ અને પરમ શાંતિના વાઇબ્રેશન્સની સાથે એકલો પાવર કામ નથી કરતો. એક વાત જાણી લો, પરમ શાંતિના વાઇબ્રેશન સાથે પાવર આવશે તો કામ કરશે, તો ચારે તરફ બધાને પરમ શાંતિ મળશે અને એ પાવર સાથે 20 કલાની પરમ શાંતિના વાઇબ્રેશન્સ જઈ રહ્યા છે. તો 20 કલાના વાઇબ્રેશનવાળા આ 2, 4, 5, 10 કલાના બ્રહ્માંડમાં તો 1 થી 4 કલાનો પાવર હોય છે. મહાકાલ 10 થી 12 કલા અને 16 કલાના યુનિવર્સ છે. તો 20 કલાની પરમ શાંતિના વાઇબ્રેશન્સ જાય તો આ બધી નીચેવાળી આત્માઓને મુક્તિ મળી જશે. પરમ શાંતિના વાઇબ્રેશનમાં આટલી તાકાત છે કે એમની આત્મા જ વાઇબ્રેશન્સમાં નષ્ટ થઈ જશે, મુક્ત થઈ જશે, આત્માની મુક્તિ થઈ જશે. આ નવું છે, નવી શોધ છે. અમે નવું જ્ઞાન આપ્યું છે. નવી દુનિયા માટે આ નવું જ્ઞાન છે. બાપુજી, ભૂત પ્રેત કે આ લોકો કોઈનાથી ડરે છે? હા, ડરે છે ને. અંદરો અંદર એકબીજાથી ડરે છે. એમના ગ્રુપ હોય છે, ગ્રુપિઝમ હોય છે. મનુષ્યથી ડરે છે? મનુષ્યોથી પણ ડરે છે, ગ્રુપિઝમ હોય છે. તો મુક્તિ ના કરાવી દે? મુક્તિ થતી જ નથી. અહીં ભૂત એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા રહે છે, મુક્તિ નથી થતી. તો પછી ડર હશે જ નહીં ને. પણ એવું થાય છે કે મારે અહીંથી ભાગવું છે. સારું ખાવા પીવાનું ઘર મળી રહેતું હોય
અને ત્યાંથી કોઈ મુક્તિ કરીને ભગાવી દે, બીજો કોઈ તાંત્રિક ભગાવી દે, તો પછી બીજું ઘર એને શોધવામાં તકલીફ થાય છે. જેમ કે કોઈ મનુષ્યને ભગાવી દે તો બિચારો ક્યાં જશે? એવી રીતે ભૂત પ્રેતોની પણ હાલત છે. કોઈ ભગાવી દે એ જ મુખ્ય તકલીફ છે. ઘરમાં રહેવા દો ભાઈ, બધાના ઘરોમાં છે. તો બાપુજી આ મનુષ્યમાં પ્રવેશ કરી જાય તો શોધવું મુશ્કેલ થઈ જાય કે આનામાં છે કે નથી. કઈ રીતે ખબર પડશે? એ એક્ટ કરશે, એની એક્ટ બદલાઈ જશે. કોઈ પણ મનુષ્યમાં કોઈ ભૂત પ્રવેશ કરશે તો એક્ટ બદલાઈ જશે. એ મનુષ્યની એક્ટ અને ભૂતની એક્ટમાં તફાવત હશે. વાસનાયુક્ત એક્ટ હશે. દારૂ માંગશે, મને દારૂ આપો, મને મટન આપો. બાપુજી હવે તમારે કંઈ ખાસ સંદેશ આપવાનો હોય તો જણાવો. જુઓ, હમણાં તો બધી જૂની વાતો મેં તમને ટૂંકાણમાં સમજાવી. બાકી ડિટેલમાં જઈએ તો કલાકો સુધી વાતો કરી શકીએ. પરંતુ હમણાં નવી દુનિયા માટે નવું જ્ઞાન એટલે કે આત્મ સ્વરૂપ બનીને બેહદના પરમપિતા પાસે પાવર લઈને સ્વ પરિવર્તન કરીને આવા ભૂત પ્રેતોને મુક્તિ આપો. ઘરને લાઇટ હાઉસ બનાવી દો. ઘરને લાઇટમાં સીલ કરો. પોતાને સીલ કરો. બહાર જાઓ તો સીલ કરો, જેથી આવી નેગેટિવ આત્માઓ તમારા ઓરામાં આવે તો મુક્ત થઈ જાય. કોઈનાથી ડરો નહીં. એમને મુક્તિ આપવી તે જ એમનું કાયમી નિરાકરણ છે. તાંત્રિકો પાસે ક્યાંય પણ જશો, કેટલો પણ મોટો તાંત્રિક હોય, દુનિયાનો મોટામાં મોટો તાંત્રિક હોય, ત્યાં જશો તો એના ભૂત પ્રેત તમારા ઘરમાં આવી જશે. એ તાંત્રિક તમારા ભૂત પ્રેત કાઢી નાખશે અને પોતાના ભૂત પ્રેત તમારા ઘરે મોકલી દેશે. એટલે આનું કોઈ નિરાકરણ નથી. આત્મ સ્વરૂપ બનો, આત્માનો પાવર વધારો, આત્મામાં ઓરામાં પરમ લાઇટ લાવો અને પરમ લાઇટના ઓરામાં આવતા જ કમજોર આત્માઓ ખતમ થઈ જશે, મુક્ત થઈ જશે. તો બાપુજીની મુખ્ય ચેનલ બાપુજી દશરથભાઈ પટેલ ઉપર આમ તો હજારો વિડીયો છે, પરંતુ અમારું એક પ્લેલિસ્ટ છે ધ અનસ્પોકન ટ્રુથ અને બીજું ફોર ધ બિગિનર્સ નામનું પ્લેલિસ્ટ છે. તે તમે જુઓ, જેની અંદર બાપુજી સાથે અમે ચર્ચા કરી છે. એ ચેનલ ઉપર દરરોજ રાત્રે 10 થી 11 વાગ્યે અનંતભાઈ દ્વારા મેડિટેશન કરાવવામાં આવે છે. તો તે ચેનલ પર તમે જોડાઓ. વેદો શાસ્ત્રોના જ્ઞાન સાથે બાપુજીએ જે બેહદનું જ્ઞાન આપ્યું છે તે તમે સાંભળો, સમજો અને આત્મજ્ઞાન તરફ આગળ વધો. પોડકાસ્ટની અંદર જે સારા અનુભવ કહેવામાં આવ્યા છે તે પણ જરૂરથી જુઓ. અમારી બીજી ચેનલ છે પરમ શાંતિ મોટિવેશન એન્ડ મેડિટેશન. તેને પણ સબસ્ક્રાઈબ કરો. તેના ઉપર સવારમાં તમે સવારે 5:30 થી 6:30 મેડિટેશન કરી શકો છો અને તેમાં 10 દિવસનો બેહદના પરમ જ્ઞાનનો કોર્સ પણ તમને મળશે. અમારી એક ત્રીજી ચેનલ છે સ્પિરિચ્યુઅલ પોડકાસ્ટ વિથ અનંતની અંદર 100થી પણ વધારે દિવ્ય આત્માઓના પોડકાસ્ટ છે. તેમના પોતાના ઇન્ટરવ્યૂ છે. એમનું જીવન કઈ રીતે બદલાયું, ભૂત પ્રેતોથી મુક્તિ મેળવવા વાળી ઘણી દિવ્ય આત્માઓ છે જેને આ બધાથી મુક્તિ મળી છે. તો તમે જરૂર આ બધી ચેનલ ઉપર સર્ચ કરજો અને ત્યાંથી જ તમે તમારા આત્માની આધ્યાત્મિક યાત્રા શરૂ કરો. આત્મજ્ઞાન તરફ આગળ વધો. વિશ્વ કલ્યાણ, પરમ શાંતિ ચારો તરફ ફેલાવો. જેમ બાપુજીએ કહ્યું છે, પરમ શાંતિના વાઇબ્રેશન્સથી દુનિયા બદલાઈ જવાની છે. બીજો કોઈ જ રસ્તો નથી. તો તમે આજથી અને હમણાંથી જ શરૂ કરો. પોતાના જીવનને બદલો. તમારા સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. બાપુજી તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. બેહદ કી પરમ મહાશાંતિ. Join us daily for our morning live meditation, Monday to Saturday, 5:30 to 6:30 a.m. Join us daily for live meditation, 10 p.m. to 11 p.m. on YouTube Live. Subscribe now. Website www.paramshanti.org. Email us anant@paramshanti.org. Like, share, subscribe. Join today. बेहद की